મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, રાશિ ભવિષ્ય, આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું। તો તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। સૌને મારા વંદન છે। વાલા દર્શક મિત્રો, આપનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો। કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતની ચોઘડિયા, અને આજે આપણે વાત કરવાની છે અષાઢ માસ, જુલાઈ મહિનો। જે લોકોનો જન્મ જુલાઈ માસમાં છે કેવા હોય છે એવા લોકો, શું છે તેમની લાક્ષણિકતાઓ અને કેવો તેમનો પ્રભાવ હોય છે, સાથે તમારી દરેક પ્રકારની મૂંઝવણને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે। તમામ માહિતી સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પ્રથમ પંચાંગમાં નજર આપણે મૂકીએ તો પહેલું તારીખ 11/2/2026 ને કાલે વાર બુધવાર છે। તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાવદ નોમ છે। વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે, નનય મૂળાક્ષર છે। અનુરાધા નામનું નક્ષત્ર ચાલે છે, તો વ્યાઘાત કરીને યોગ પણ ચાલે છે। કરણ છે તે ઘર છે। પંચક નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। હવે વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહે એટલે સમજવું કે કોઈ માંગલિક કામ થાય નહીં। હવે આ થોડુંક ધ્યાન રાખવાનું, વિછુડો કે પંચકમાં આપણે બને ત્યાં સુધી માંગલિક કાર્યો કરતા નથી। સૂર્ય મકર રાશિમાં છે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બપોરે 1:42 સુધી રહેશે, પછી ધન રાશિમાં ચંદ્ર બદલાશે। 7:14 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:33 નો જોવાય છે। ચંદ્રોદય 3:15 નો અને ચંદ્રાસ્ત 1:01 નો જોવાય છે। અત્યારે તમે જુઓ તો ધીરે ધીરે સૂર્યાસ્ત હવે સંધ્યાકાળ પછી આમ લાંબી થતી જાય, સંધ્યા તમે જુઓ તો લાંબી થાય છે। કાલે બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ જે છે તે બપોરે 12:52 થી 2:18 નો રાહુકાળ ચાલે છે। અને રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નવા કામ, સારા કામ ના થાય તેનું વિશેષ ધ્યાન આપવું। રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના કરવી। તો દર્શક મિત્રો, આ કાલનું પંચાંગ છે। ફરી એકવાર, કાલે વિછોડો છે માટે માંગલિક કામ નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં ભગવાન ગણેશજીની કાલે આરાધના બહુ સારી। બુધવારનો દિવસ છે। ભગવાન ગણપતિને એવું પ્રિય જાસૂદનું ફૂલ ચડાવો। ભગવાન ગણપતિને પ્રિય એવી દુર્વા ચડાવો, એનાથી તમને ઘણું લાભ થાય છે। જાસૂદનો ફૂલ અને ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી, ઓમ ગણ ગણપતિ નમઃના મંત્રનો જાપ કરવાથી ચોક્કસથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે। તો આટલું ખાસ કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। દિવસ રાતમાં પ્રથમ ચોઘડિયું આવતીકાલે વહેલી સવારનું લાભ છે। સવારના 7:14 થી 8:39 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 8:39 થી 10:05 કલાકનું છે। ત્રીજું શુભ ચોઘડિયું 11:29 થી 12:52 કલાકનું છે। અને પછી આવશે લાભ ચોઘડિયું 5:08 થી 6:33 કલાક। એટલે તમે જુઓ, 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે। રાત્રિનું ચોઘડિયું શુભ 8:08 થી 9:43 કલાકનું, અને બીજું અમૃત ચોઘડિયું 9:43 થી 11:17 કલાક રાત્રિનું ચોઘડિયું છે। તો મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરી શકાય।
સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, તેની ખાસ નોંધ લેજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો. આજનો ખાસ મુદ્દો જુલાઈ માસ ઉપર છે. જે લોકોનો જન્મ જુલાઈ મહિનામાં છે તેવા લોકો કેવા હોય છે. તો શરૂઆત કરીએ. લખ્યું છે કે ભાઈ જે લોકોનો જન્મ જુલાઈ માસમાં છે કોઈ પણ વિષય ઉપર સહેલાઈથી સમજાવી શકે છે. વિષય કોઈ પણ હોય, સમજાવવાની પદ્ધતિ કુદરતી શક્તિ છે એમની પાસે. સરળતાથી સહેલાઈથી સમજાવવાની પારખ હોય છે એમનામાં, અને ધનને સંચય કરી શકવાની કાબલિયત પણ હોય છે. પૈસા કેમના બચાવવા, ક્યાંથી બચાવવા ને કેવી રીતે બચાવવા, તે અનોખી કુદરતી શક્તિ તેમનામાં મળેલી છે. તમારામાં રાષ્ટ્રપ્રેમ ઘણો છે. દેશ માટે કંઈક કરવું છે, આપણા ધર્મ માટે કંઈક કરવું છે, અને આપણા રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, તેવી હંમેશા મનમાં એક ભાવના રહેલી હોય છે. સ્વતંત્ર રહીને કાર્ય કરવાની મજા તમને વધારે આવે છે. ટીમ વર્કમાં તમે માનતા નથી. મારું પોતાનું કંઈક નવું કરું અને આખું હું એસ્ટાબ્લિશમેન્ટ કરું, તેવી ભાવના હોય છે. દયાળુ છો અને દરેક વાતને ગંભીરતાથી વિચારીને આગળ વધો છો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન મૂંઝવે તો એનું મોટું સ્વરૂપ લઈ લો છો. છે નાનું પણ એનું સ્વરૂપ બહુ મોટું આવી જાય છે. તમારા ચહેરાથી તમારી પરિસ્થિતિ જાણી શકાય છે. તરત ચહેરા ઉપર હાવભાવ આવી જાય છે કે ભાઈ તમે ખુશ છો, નાખુશ છો, બહુ એક્સાઇટેડ છો, બહુ સેડ છો. તરત તમારા ચહેરાના હાવભાવ કહી દે છે કોઈક મૂંઝવણમાં છો નથી. તરત તમારા ચહેરાના એક્સપ્રેશન્સ તમારી દરેક પ્રકારની વસ્તુઓને પ્રકાશિત કરે છે. સાથે તમે પરોપકાર માટે સદા તૈયાર રહેશો. કોઈકનું ભલું થતું હોય એમાં તમે રાજી છો. કોઈકના ભલા કરવા માટે તમે રાજી છો અને એના માટે બનતો પ્રયત્ન પણ કરો છો. મનોવૃત્તિ ચંચળ અને સૌંદર્યના શોખીન છો. દરેક વસ્તુ સારી જ ગમે. દરેક વસ્તુમાં પહેલા તમે એને જજ કરો છો કે ભાઈ બરોબર છે કે નહીં. નબળી કે પેલી થોડીક એવી હોય તો તમે ગમાડતા નથી. વસ્તુ સારી અને સુંદર હોવી જોઈએ તો જ તમે એના પ્રત્યે પ્રેમ જાગે છે. પણ જીવનમાં ઘણી વખત દગા પણ ખાધેલા છે. તમે દગા ખાવ પણ છો. તમારા માટે કુટુંબી સાથે વધુ સમય રહેવાનું તમારા ભાગ્યમાં નથી. કુટુંબથી દૂર રહેવાના યોગ બને છે. જે લોકોનો પણ જન્મ જુલાઈ માસમાં છે. તમારા કુટુંબના ભાવના બહુ સારી છે. કુટુંબની સાથે ચાલીએ, કુટુંબને લઈને ચાલીએ, કુટુંબના વ્યક્તિઓ આગળ આવે, પણ એનું સુખ તમારા હાથમાં નથી સાહેબ. જોડે રહેવાનું, સાથે રહેવાનું તમારા હાથમાં નથી. તમે જે પણ કામ કરશો તે પૂર્ણ નિષ્ઠાથી કરશો અને આ જીવન તેને વળગી રહેશો. નોકરીમાં વધુ સુખી રહેશો. પોતાના કંઈક કામ સારા થાય તે માટે સારા અધિકારી સાથે, સારા વ્યક્તિઓ સાથે તમારી બેઠક રહેશે અને તમારા અધિકારી સાથેના સંપર્ક પણ સારા રહેશે. સ્ત્રી માટેની વાત કરીએ તો સ્ત્રી માટે કળાની અભિરુચિ છે, શિક્ષાની અભિરુચિ છે. સારા શિક્ષક બની શકો, સારા કળાના કોઈ પણ પ્રકારના કામ કરી શકો છો. દૃઢ સંકલ્પથી યશ મેળવી શકો છો. સામાજિક કાર્યમાં નામ મેળવશો. આનંદ પ્રમોદ તથા ઝવેરાતના શોખીન રહેશો. આનંદ પ્રમોદ તો થશે પણ ઝવેરાતના બહુ સારા શોખીન છો. સોના ચાંદી चाहिए. ત્યાં તો બધા પ્લેટિનિયમ ને સુઈ કહે છે. હીરા ઝવેરાતના શોખીન રહેશે જે લોકો પણ જુલાઈ માસમાં છે તેવા લોકો, ખાસ સ્ત્રી વર્ગવાળા. સાથે લખ્યું છે કે સેવા કર્મમાં પણ તમારો ખૂબ મોટો ભાગ રહેશે. સેવા કર્મને પણ ખૂબ આધીન છો અને પ્રગતિ કે ભાગ્યોદય
તમારા વિવાહ બાદ થશે. વિવાહની ઉંમર 21, 27, 32, 36, 38 રહેશે. જુલાઈ માસના જન્મેલા લોકો દિલથી ખૂબ સારા હોય છે, પણ અમુક વખત વાણી વર્તનના કારણે હેરાન પણ થતા હોય છે. તો આવી પ્રકારની વસ્તુ ના થાય તેનું ધ્યાન રાખજો. આજે આપણે વાત કરી જુલાઈ માસની. આવતીકાલે ઓગસ્ટ, જે લોકોનો જન્મ ઓગસ્ટ મહિનામાં કે શ્રાવણ માસમાં છે, આજે અષાઢ માસ અને જુલાઈ માસ લીધો, આવતીકાલે જેનો જન્મ ઓગસ્ટ કે શ્રાવણનો છે તેનું કેવું રહેશે, આવનારું આ ભવિષ્ય શું છે, એમની લાક્ષણિકતા, તેની પર ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. સર્વપ્રથમ વાત કરીએ તો મેષ રાશિવાળા જોડે બાળકો પાસે ઈચ્છિત માહિતી મળે, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે, દ્રષ્ટિકોણ બદલાય, વિચારવાનો નજરિયો બદલાય અને હળવાશની પણ અનુભવાય. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને અવરોધ આપમેળે દૂર થઈ જશે. વ્યવસાયમાં પ્રગતિ થાય, આરામ પૂરતો કરવાનો, ભાઈ બહેનથી લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને સોદા તમારા પક્ષમાં રહેશે, કાર્ય કરવામાં મજા આવશે. જે લોકો વિદ્યાર્થી વર્ગ છે, ખાસ હવે પરીક્ષા નજીક છે, ધ્યાન કેન્દ્રિત કરજો. 26મી થી બધાની પરીક્ષા છે. આપણે 23 કે 24 છે ને 2-4 સારા ટૂચકા આપીશું, જેથી બાળક પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે. ભાઈ મહેનત તો કાયમ કરે છે, પણ મહેનતની સાથે ભાગ્યનો સાથ મળી જાય તો માણસ કેટલું સરસ ખીલી જાય. તો આપણે આવી જ સરસ મજાની વાત 23મી કે 24મી તારીખે, 26મી એ પરીક્ષા છે, 23-24 આપણે 2 દિવસ એવા સરસ મજાના ટૂચકા કહીશું કે જેથી વિદ્યાર્થી વર્ગને ઘણો લાભ થશે. હવે તમારી હિંમત હારવાની નથી. અત્યારે કોઈ પણ સંજોગમાં પ્રેમની લાગણી બંધાશે. પ્રેમથી છલોછલ દિવસ છે. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. કર્ક રાશિ વાળા અપેક્ષા વધારે રાખશો નહીં કોઈની જોડે. અપેક્ષા નિરાશામાં ફરશે. બહુ અપેક્ષા નહીં રાખવી. જીવનસાથી જોડે દિવસ સારો આનંદમય છે. કાર્યસ્થળ ઉપર નવા ભાગીદારી બનશે. ઉચ્ચ અધિકારી સાથે નિકટતા વધશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો નાણાકીય લાભ થાય, નાણાકીય પરિસ્થિતિ સુધરે. હવે લોનને લગતી કોઈ વસ્તુ અટકી છે તો તે પૂરી થાય. સલાહ લીધા વગર કોઈ કામ ના કરશો. ઉતાવળિયું કાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ લગ્ન જીવન ઘણું સારું જોવાઈ રહ્યું છે. તમારા બે વ્યક્તિઓ વચ્ચેનું મિલન સારું રહેશે. ભેટ સોગાદ મળશે. સારા એવા કામ કરી શકશો. કોઈનું આપેલું વચન પૂરું કરી શકશો. કોઈકને કીધું છે તમે ચોક્કસપણે પૂરું કરશો પ્રભુ. અને વાહન ખરીદવાની યોજનાઓમાં સફળ થશો. તમારા માટે પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી જી. ડિસેમ્બર 79. ફરી એકવાર રિપીટ કરજો. 16 ડિસેમ્બર 79. જન્મ સમય, રાત્રે 8 વાગે, જન્મ સ્થળ અંબાસર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. અને આપની સમસ્યા જણાવશો. શેર માર્કેટમાં રોકાણ કરવું તો લાભ થશે કે કેવું રહેશે? તુલા રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, વિશાખા નક્ષત્ર, 13ની તિથિ, રવિવારનો દિવસ છે. સૂર્યની જોડે શુક્ર છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની આવી જગ્યાએ પૈસા રોકતા નહીં. પૈસા ફસાવાના યોગ છે અથવા તો નુકસાનીના યોગ છે. ખાસ ધ્યાન રાખો. શુક્ર ખાલી સ્વગૃહી કે મીન રાશિમાં ઊંચનો હોય ત્યારે જ તમને શેર બજારથી લાભ થાય, એ વિના ના થાય. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મ સમય, બપોરે 2:40, જન્મ સમય 2:40, સ્થળ ઉના. આપની સમસ્યા. ને લગ્ન ક્યારે કેટલા ટાઈમ સુધીમાં થાય ને ક્યારે થાય એમ? જી બેન.
જો સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 12ની તિથિ ને રવિવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં 7મા સ્થાનમાં કેતુ છે અને તમે જોવા તો શનિ કેતુ કર્મના સ્થાનમાં બેઠા છે. એની દશા અત્યારે જોવા જાઓ તો હાલમાં સૂર્યની દશા ચાલે છે. સૂર્યની અંતરદશા છે. હવે 2026 પછી એને થોડુંક કંઈક સારું થાય અને 27 સુધીમાં એના લગ્નના યોગ બને. ત્યાં સુધી 2 વસ્તુ નિત્યક્રમ કરાવો. દરરોજ જે શક્ય હોય તો શનિ મહારાજના મંત્રો જાપ, ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, એક એમેથિસ કરીને રત્ન આવે એનો ધારણ કરાવડાવો અને શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે પીપળે સરસ્યાના તેલનો દીવો દર શનિવારે કરાવો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે સમસ્યાઓને લઈ અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. જય માતાજી. જય માતાજી. આપની જન્મ તારીખ જણાવશો? બાણાવત વિશે પૂછ્યું હતું. શું એમની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ જણાવશો? 3/8/1999. જન્મ સમય? 11:15 વાગ્યાનો રાત્રે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અને આપની સમસ્યા જણાવશો? એમના લગ્નમાં કઈ મેળ પડતો નથી અને નોકરીમાં થોડાક માસ માટે રહી જાય છે. કારણ કે સાહેબ એમાં એવું છે, 7મા સ્થાનમાં એટલે કે પત્નીના સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો છે અને જ્યારે પણ 7મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, પતિ કે પત્ની મેળવવામાં ખૂબ હેરાનગતિ થાય. શું કરવાથી લાભ થશે? તો ભગવાન ગુરુ એ વિષ્ણુ છે. નિત્યક્રમ પ્રમાણે જ્યારે પણ ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય જેને પણ, એ પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરે તો એના માટે એને બહુ જ સારું. તો એક તો સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરાવડાવો. બીજું, દર ગુરુવારે પીપળે હળદર મૂકવાની રખાવડાવો અને રોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરે તો એનાથી એને ઘણું સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા ઋષિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો? તુલા રાશિને જીવનસાથી તરફથી પૈસા અને કપડાં મળે, શોપિંગ થાય, રાજકારણમાં વિરોધીઓનો પરાજય થાય, તમારા સામે કાવતરા નિષ્ફળ જશે. કોઈ પણ પ્રકારની કોઈ બી ગેમ રમી રહ્યું છે તમારી જોડે, એ લોકો હેરાન થશે. પદ અને પ્રતિષ્ઠા ઉપરથી તમારી મજબૂત થશે, શત્રુઓનો નાશ થશે અને તમારો વિજય થશે તેવા યોગો છે. કાળો શુભ કલર શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિને કિંમતી વસ્તુઓ જોડે રાખવાથી લાભ થાય. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ગુપ્ત રોગોથી રાહત રહેશે. નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન મેળવવાથી લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 7. ધન રાશિને કોઈ પણ નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. કામના સ્થળે લાભ કરી શકો, ફાયદો કરી શકો, કામમાં વ્યસ્ત રહી શકો છો. તમારા કામમાં વખાણ થાય. પોપટી શુભ કલર શુભાંક 4. જી બેન. જી મહારાજ, હવે મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? મકર રાશિને જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો તો તમારા પક્ષમાં છે, તમારા હિતમાં છે. કમરમાં દુખાવાની સમસ્યા નાની મોટી પરેશાની આપી શકે છે. સમસ્યાઓનું સમાધાન મળશે. દિવસ દોડધામમાં પસાર થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ધાર્મિક કામ થાય, સારા કાર્યો થાય, આળસમાં દિવસ પસાર થાય. વિચાર કર્યા પછી જે તે નિર્ણય લેજો. વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. રાતો શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિ, અધૂરા કામ પૂર્ણ થાય, ખાલી સમયમાં કોઈ કાર્યો થાય, નાના મોટા વાદ વિવાદ થાય, સાથે અનુભવથી શીખવા મળે. ઘણી વખત અમુક વસ્તુઓ અનુભવથી બી શીખી લેવાય. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો? ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું આપણે બેન ઉપાડશે ટેરોટ કેવું રહેશે જેનો પણ જન્મદિવસ 11 બહેનો છે. તો સુંદર મજાનું 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ?
લખ્યું છે. પહેલું તો કે ભાઈ ન્યૂ બિગિનિંગ, લિવિંગ બિહાઇન્ડ એન્ડ મૂવિંગ ઓન. કોઈક જગ્યાએથી મૂવ થવું પડશે, મૂવિંગ ઓન થશો. ક્યાંકથી કોઈકમાં ક્યાંક ફસાયેલા છે, પૈસા ફસાયા છે કે કોઈ બી છે, તો એ બધામાંથી બહાર નીકળાશે. નવી જગ્યાથી નવી વસ્તુઓ ચાલુ થશે. નોકરી, જગ્યા, સિટી કે કન્ટ્રી બદલવી પડશે. અને સાથે ઘણા સારા કામોની સાથે કોઈક સારા દાનપુણ્ય પણ થશે આ વર્ષે. તો બહુ સારું વરસ છે, સુંદર વરસ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, શું કરવાથી સોનામાં સુગંધ પડે. કાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે આખું વરસ, એનાથી એમને લાભ થશે. તો આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલો દિવસ કેવો હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.